મોટા ભાડિયા ખાતે પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં જનસભામાં ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો। તાલુકા પંચાયતના ઉમેદવાર વિરમભાઈ ગઢવી અને જિલ્લા પંચાયતના ઉમેદવાર વાલજીભાઈ સંગારને વિકાસ કાર્યોની વણઝાર થકી ખોબે ખોબા મત આપી વિજય બનાવવા આહવાન કરાયું। ભારતીય જનતા પાર્ટીની બિદડા જિલ્લા પંચાયતની સીટ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને નજર સમક્ષ રાખીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોનું એક સંયુક્ત સંમેલન સાથે કાર્યાલયના ઉદ્ઘાટનનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેની અંદર તમે જોઈ રહ્યા છો બહુ મોટા ઉત્સાહની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતું અને આશીર્વાદ આપતું આ ભાડિયા ગામ છે। આખો માંડવી વિધાનસભા મતવિસ્તાર દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વને જનસમર્થન અને આશીર્વાદ આપતું આ વિસ્તાર છે। એ પૈકી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ અમારા અહીં વિસ્તારની અંદર એક સીટ તો બિનહરીફ પણ થઈ ગયેલી છે અને બાકીની સીટો ઉપર જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓ પર અમારા ઉમેદવાર જંગી બહુમતીથી ચૂંટાઈને આવશે એવો મને સંપૂર્ણ શ્રદ્ધા અને ભરોસો છે। કારણ કે કેડર બેઝ પાર્ટી હોવાના નાતે સંગઠનના કાર્યકર્તાઓ નીચે સુધી કામમાં જોડાઈ ગયા છે। તમે જોઈ શકો છો કે અમારી પાસે વડીલ અમારા કલ્યાણભાઈ જેવા પણ છે અને બાળકો પણ અહીંયા છે, એટલે અબાલ વૃદ્ધ સૌ કોઈ એ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે અને એ કારણોસર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અહીંથી બહુ મોટી લીડથી જીતાશે। વાલજીભાઈ અને વિરમભાઈ બંને જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, સક્ષમ કાર્યકર્તાઓ છે અને હવે એને તક મળી છે। વિરમભાઈને ફરીથી તક મળી છે, વાલજીભાઈને અલગથી તક મળી છે, નવેસરથી તક મળી છે। તો એ બંને મિત્રો લોકોની વચ્ચે રહીને સતત લોકોના કામ કરશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે અને એ જંગી બહુમતીથી જીતાશે। જવાબદારીઓ વધી છે, ગુજરાતના પ્રવાસે છો સાહેબ, કેવો માહોલ છે અત્યારે ચૂંટણીને લઈને? સમગ્ર ગુજરાતની અંદર આખા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓમાં કુલ મળીને આખા ગુજરાતમાં 700 સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી છે। આના ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે ગુજરાત માનનીય મોદી સાહેબના નેતૃત્વને સમર્થન આપી રહ્યું છે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહ્યું છે અને આ ગુજરાતની અંદર ખૂબ સુંદર માહોલ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે। લોકો જેટલો પ્રેમ કરી રહ્યા છે, તમે પણ જોયો હશે કે સભાની અંદર લોકો ટૂંક સમયની અંદર ટૂંકી નોટિસની અંદર કાલનો જ પ્લાનિંગ હતો કે આપણે કાર્યાલયનું ઉદ્ઘાટન કરીએ અને એ ઉદ્ઘાટન પ્રસંગે લોકોને ખાલી મેસેજ દ્વારા, ફોન દ્વારા વાત કરી તો લોકોનો પ્રેમ જોઈને એમ લાગે છે કે જંગી બહુમતીથી આ સીટ જીતાશે। કારણ કે વિકાસોના કામ કર્યા છે, ધર્મના કામ કર્યા છે, ઘણા સ્કૂલોના કામ કર્યા છે, શિક્ષણ માટે, પર્યાવરણ માટે કામ કર્યા છે, એટલે મને લાગે છે કે જંગી બહુમતીથી આ સીટ જીતાશે। મતદારોને એક જ અપીલ છે, ગામનો વિકાસ કરવો હશે તો ભારતીય જનતા પાર્ટી જ કરશે, અમે જ કરશું। એટલે મતદારોને એક જ અપીલ છે કે કમળનું બટન એ આપણે સનાતનનું બટન છે, એટલે લોકો મોટા ભાડિયા પણ હર હંમેશ ભારતીય જનતા પાર્ટી ભેગો રહ્યો છે ને આ વખતે પણ ભેગો રહેશે। ખૂટતી કડીઓ છે ગામમાં, એનો પ્રશ્ન ક્યારે હલ થશે, શું કહેશો? ખૂટતી કડીઓ છે એ બધી ટેન્ડર પ્રક્રિયામાં, તમે કહો છો એ હું સમજી ગયો છું કે બ્રિજનું તમે પૂછવા માંગો છો। હમણાં ધારાસભ્ય સ્પષ્ટતા કીધી કે બ્રિજ છે અમારો મંજૂર થઈ ગયો છે, પણ ટેન્ડર પ્રક્રિયામાં છે, એ પણ ટૂંક સમયની અંદર એનો ટેન્ડર બહાર પડશે અને એ પણ કામ થશે।